વિસાવડા ગામમાં આવેલી છે આ એક વાવ કે જે 13મી સદીમાં નિર્માણ પામેલી હોય તેવું કહેવામાં આવે છે ને અહીં જે અલગ અલગ છે ને દેવી દેવતાઓની પ્રતિમા પણ આવેલી છે. તો અહીં તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાન, સૂર્ય ભગવાન અને બ્રહ્માજી અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમા પણ આવેલી છે. આજે અમે આવી ગયા છીએ વિસાવડા કે જ્યાં જેને આપણે એમ કહીએ કે મિની દ્વારકા તરીકે પણ ઓળખાય છે. તો અત્યારે અમે જોવો છો એક વાવની અંદર જઈ રહ્યા છીએ. આ જોવો છો એક આ વિશાળ વાવ કે જેનું નિર્માણ છે ને 13મી સદીમાં થયું હોવાનું કહેવામાં આવે છે. ને આ એક વાવ છે ને તે પૌરાણિક વાવ છે કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને બ્રહ્માજી અલગ અલગ છે ને સૂર્યદેવ દેવી દેવતાઓના છે ને પ્રતિમાઓ પણ રાખવામાં આવેલ છે. જોવો છો તમે આ એક વિશાળ વાવ છે કે જે મિની દ્વારકા છે ને ત્યાં આવેલી છે. તો આજે અમે આ વાવને જોવા માટે આવી ગયા છીએ અને મિની દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા પણ આવી ગયા છીએ કે જેને આપણે મૂળ દ્વારકા તરીકે ઓળખીએ છીએ. જોવો છો આ વિશાળ વાવ તમે જોયું છે કે સુરતમાં મેં આવી ઘણી વાવો વિઝિટ કરેલી છે ને આ જુઓ મિની વાવ કે જે જુઓ આને આપણે મિની વાવ જ તરીકે ઓળખી શકીએ. ને પહેલાંના એમ કે પહેલાંના જે સાધુ સંતો તેઓ આ વાવમાંથી તેઓ આ પાણીનો ઉપયોગ કરતા પીવા માટે. ને જોવો છો અલગ અલગ દેવી દેવતાઓ છે. જોવો છો વાવ છે ને વિશાળ છે કે જે વિસાવડા ગામ છે ને ત્યાં આવેલી છે કે જેને આપણે મૂળ દ્વારકા તરીકે ઓળખીએ છીએ જે વિસાવડા ગામમાં આવેલી છે. ત્યાં પ્રાચીન મંદિર આવેલું છે દ્વારકાધીશનું. જોવો છો આ વિશાળ વાવ અતિ બહુ ઊંડી વાવ છે. જોવો છો અલગ અલગ કોઠાઓ છે, ઉપરથી લઈને 2 કોઠા છે ને બાકીના એમ કે જમીનની અંદર કોઠા છે. ને આ વાવ છે ને ખૂબ વિશાળ વાવ છે. અમે સીધા દ્વારકા ગયા હતા તો દ્વારકાથી રસ્તામાં જોયું કે ભાઈ અહીંયા નજીકમાં છે ને એક દ્વારકા મૂળ દ્વારકા આવેલું છે. તો તે દ્વારકા જોવા આવ્યા ત્યાં નજીકમાં અમને આ વાવ પણ જોવા મળે હતી. જો મિત્રો મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને મન થાય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને આ વાવ છે ને કંઈક અદ્ભુત વાવ છે. એ પણ વિસાવડા ગામમાં આવી વાવ જોવાનું દુર્ભાગ્ય તો ભાગ્યે જ અમને મળે. ભીડભંજન મહાદેવનું મંદિર છે. જો હર હર મહાદેવ. જો હર હર મહાદેવ. જોવો છો આ મિની દ્વારકા છે. મિની દ્વારકાના દર્શન કરવા માટે આવી ગયો. દ્વારકાથી ઓલમોસ્ટ છે ને થોડોક જ દૂર છે. જોવો છો આ મિની દ્વારકા અદ્ભુત વિશાળ મંદિર છે. પૌરાણિક અને પ્રાચીન જૂનું મંદિર છે. મંદિર પ્રાચીન અને પુરાણું છે. મહાદેવજીનું મંદિર. જય દ્વારકાધીશ. ફોટો નહીં જોવો છો દ્વારકા મૂળ દ્વારકાધીશ જય. મૂળ દ્વારકાધીશ.
દ્વારકાધીશ, મૂળ દ્વારકાધીશનું મંદિર છે, જે દ્વારકાથી નજીક જ આવેલું છે. તમે દ્વારકા જતા હોય ને ત્યાં રસ્તામાં જ જોવા તમને મળી શકે છે. પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. સામે જોવો વિશાળ 52 ગજની ધજા હોય તેવી ધજા લાગે છે. જો સામે પણ સૂર્યનારાયણ અલગ અલગ દેવી દેવતાઓનું મંદિર છે. જોવો 52 ગજની ધજા. અલગ અલગ સાધુ સંતોના વિજા ભગત છે. જોવો એક સાધુ સંત છે, તેનું આ મંદિર છે. તેની અહીં સમાધિ પણ અહીંયા દેવામાં આવી છે. ને અલગ અહીં સાધુ સંતોની સમાધિ પણ આવેલી છે. બીજા ઘણા જૂના મંદિરો પણ છે. જોવો સિદ્ધેશ્વર મહાદેવ. તો આપણે ઓલરેડી પહેલાં છે સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરીશું. જોવો અહીંથી સીધા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. ને આપણા પ્રિય એવા મહાદેવ દેવોના દેવ મહાદેવ મૂળ દ્વારકા છે. જો હર હર મહાદેવ, મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ. પ્રાચીન અને પૌરાણિક મંદિર છે ને આ જગ્યા પણ એમ કહેવાય ને પ્રાચીન છે. હર હર મહાદેવ. હાલો, પ્રાચીન વ્યવસ્થા પણ છે ને અલગ અલગ છે. જોવો અહીં અલગ સાધુ સંતોની સમાધિઓ પણ આવેલી છે. ને અહીં જો દ્વારકાધીશ કે શરણ પાદુકા એમ કહે કે ભગવાનના અહીંયા પગરખા પણ રાખવામાં આવ્યા છે. નજીકમાં છે શરણ પાદુકા. જોવો તમે. મંદિર પ્રાચીન છે, જગ્યા પણ પ્રાચીન છે. જોવો હનુમાનજી મહારાજ. જોવો વિશાળ વાવ છે.